ગુડ મોર્નિંગ એવરી સ્ટુડન્ટ્સ। આજે આપણે ચેપ્ટર નંબર 6 ખૂણાઓ, રેખાઓ અને ખૂણાઓ વિશે અભ્યાસ કરીશું। મિત્રો, આપણે અગાઉના ધોરણમાં પણ રેખાઓ વિશે અને ખૂણાઓ વિશે ભણી ચૂક્યા છીએ અને તેના વિશે આપણે થોડો ઘણો ખ્યાલ પણ છે। તો મિત્રો, આજે ફરીથી આપણે તેનું થોડુંક રિવિઝન કરીએ, ત્યાર પછી આપણે એનાથી આગળ જઈશું। તો મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈએ કે રેખાખંડ કોને કહેવાય। આની વ્યાખ્યા તમને બધાને આવડતી હશે કે રેખાખંડ એટલે શું। રેખાખંડ જે છે તે આપણે એવું કહી શકીએ કે બે અંત્યબિંદુઓવાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે। એટલે કે અંત્યબિંદુ એટલે કે એનું એક અંત્યબિંદુ અહીંયા હોય છે અને બીજું અંત્યબિંદુ અહીંયા હોય છે। આમ અહીંયા એ લખીએ અને બી લખીએ તો એવું કહી શકાય કે અહીંયા રેખાખંડ એ બી આપેલ છે। ત્યારબાદ કિરણ, કિરણ કોને કહેવાય? તો એક જ અંત્યબિંદુ ધરાવતા રેખાના કોઈ એક ભાગને શું કહે છે? કિરણ કહે છે। એટલે કે અંત્યબિંદુ એનું અહીંયા રેખાખંડની અંદર બંને અંત્યબિંદુઓ છે, જ્યારે કિરણની અંદર એક જ અંત્યબિંદુઓ હોય છે અને એક સાઈડ રેખા આપેલી હોય છે। એટલે કે આવી રીતના જે હોય તેને આપણે કિરણ કહીએ છીએ। અહીંયા આપણે એ અને બી લખીએ તો આને સિમ્બોલમાં એવી રીતના લખી શકાય કે અહીંયા કિરણ એ બી આપેલ છે। એટલે કે આપણે જો રેખાખંડને દર્શાવવું હોય તો રેખાખંડ એ બી આવી રીતના દર્શાવી શકાય, જ્યારે કિરણ એ બીને આવી રીતના દર્શાવી શકાય, અને રેખા એ બી હોય તો એ બંને સાઈડ એરા તરીકે દર્શાવવામાં આવે, એટલે કે બંને સાઈડ તે લાંબી થઈ શકે છે। આમ રેખા એ બી, રેખાખંડ એ બી અને કિરણ એ બીને આવી રીતના દર્શાવવામાં આવે છે। ત્યારબાદ જોઈએ સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ। એટલે કે આપણે એવું કહી શકીએ કે સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ। એટલે કે જો ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓ એક જ રેખા પર આપેલા હોય, એટલે કે આ કોઈ રેખા આપેલી છે તેની ઉપર 1, 2 અને 3 અથવા તો તેનાથી વધારે બિંદુ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે। અથવા તો જો એવી રીતના ના હોય તો બાકીના જે બિંદુઓ હોય છે તેને આપણે અસમરેખ બિંદુઓ તરીકે ઓળખીએ છીએ। મિત્રો, ફરીથી સમજી લઈએ કે સમરેખ બિંદુઓ એટલે શું, કે જો અહીંયા 3 બિંદુઓ એટલે કે ABC આપેલા છે અથવા તો તેનાથી વધારે કોઈ એક બીજું પણ આપેલું છે, એટલે કે ABCD, એ બધા જ બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો આપણે એવું કહી શકીએ કે તે બધા જ બિંદુઓ જે છે તે એકબીજાને સમરેખ બિંદુઓ છે તેવું કહી શકાય। અથવા તો એવી રીતના ના હોય, એક જ રેખા પર ના આવેલા હોય તો તેને આપણે અસમરેખ બિંદુઓ કહીએ છીએ। ત્યારબાદ આગળ જોઈએ કે ખૂણાઓ, બાજુઓ અને શિરોબિંદુ। મિત્રો, સૌથી પહેલાં ખૂણો કેવી રીતના બને? ધારો કે મેં અહીંયા એક કિરણ દોરેલું છે આ રીતના, એ કિરણનું હું નામ આપી દઉં અહીંયા એ બી। ત્યારબાદ બી ઉપરથી એક બીજું કિરણ આપેલું છે અહીંયા આ રીતના, એટલે કે અહીંયા નામ આપી દઈએ BC। એટલે કે કિરણ એ બી અને કિરણ BC એ બંનેનો અંત્યબિંદુ એક જ જગ્યાએ હોય, એટલે કે અહીંયા જે બી ઉપર એક જ અંત્યબિંદુઓ છે। આમ જે અહીંયા ખૂણો બને છે તે ખૂણાને આપણે ખૂણો ABC એવું કહી શકાય। આમ અહીંયા જે આપણને આપેલું છે કે એ અને બી, એટલે કે અહીંયા એ અને બી જે આપેલા છે તેને આપણે એક બાજુ તરીકે પણ દર્શાવી શકીએ, જ્યારે બી અને સી છે તે પણ એક બાજુ તરીકે આપણે દર્શાવી શકીએ। અને એવું કહી શકાય કે અહીંયા જે એ, સી અને બી એ બધા જ જે આપેલા છે તેને આપણે શિરોબિંદુઓ કહી શકાય, અને કે ખૂણા ABCનું શિરોબિંદુઓ કયું છે તો આપણે બી તરીકે દર્શાવી શકીએ। હવે આગળ જોઈશું આપણે ખૂણાના પ્રકાર। ખૂણાના પ્રકાર મિત્રો, આપણે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છીએ। એમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો લઘુકોણ। લઘુકોણ જે છે તે ખૂણાનું માપ 0 અને શાની વચ્ચે હોય છે મિત્રો? 0 અને 90ની વચ્ચે
જે ખૂણાનું માપ હોય તેને આપણે લઘુકોણ તરીકે કહીએ છીએ। લઘુ એટલે કે મિત્રો નાનું, આમ 90 કરતાં જે ઓછું હોય તેને આપણે લઘુકોણ કહીએ છીએ। તેની આપણે આકૃતિ દોરીએ તો આ રીતના દોરી શકાય કે અહીંયા જે ખૂણાનું માપ થાય છે તે આપણે ધારો કે અહીંયા ખૂણાનું માપ એક્સ અથવા તો થીટા લઈ શકીએ। ધારો કે આપણે એક્સ લઈએ છીએ, આમ એક્સ જે છે તે 90 કરતાં નાનું હોઈ શકે છે। એટલે કે અહીંયા એ બી અને સી એવી રીતના લખીએ તો ખૂણા એક્સનું માપ જે છે તે કેવું હોય, 90 કરતાં નાનું હોય, પરંતુ 0 કરતાં કેવું હોય છે, મોટું હોય છે। માટે તેને સંકેતમાં 0 લેસ દેન એક્સ લેસ દેન 90 લખીએ છીએ। ત્યારબાદ બીજા નંબરનો ખૂણો લઈએ તો કાટકોણ। કાટકોણ કોને કહેવાય મિત્રો? તો જ્યારે ખૂણાનું માપ એ કેટલું હોય, 90 હોય, એટલે કે કમ્પ્લેટ 90 હોય તો તેને આપણે કાટકોણ તરીકે દર્શાવી શકીએ। એટલે કે કાટકોણ જે છે તે બંને લાઈનો આ રીતના હોય છે, એક સીધી હોય છે અને બીજી પણ એના સમાંતર, એટલે કે એને સીધે સીધી જ હોય છે। ધારો કે આ ખૂણાનું માપ આપણે એક્સ લઈએ તો અહીંયા એવું લખી શકાય કે એક્સ બરાબર જે છે તે આપણને 90 ડિગ્રી મળે છે। આમ ફરીથી જોઈએ કે લઘુકોણ એટલે શું? લઘુકોણ એટલે કે 90થી ઓછા માપનું હોય તેને લઘુકોણ કહે છે, જ્યારે 90 હોય તેને કાટકોણ કહે છે। ત્યારબાદ આગળ જોઈએ તો ગુરુકોણ। ગુરુકોણ કોને કહેવાય? તો જે ખૂણાનું માપ 90 કરતાં વધારે હોય અને 180 કરતાં નાનું હોય, એટલે કે 90થી 180ની વચ્ચે હોય તેને આપણે ગુરુકોણ કહીએ છીએ। જેને આપણે સિમ્બોલમાં લખવું હોય એટલે કે તેની આકૃતિ દોરવી તો આ રીતના દોરી શકાય। અહીંયા આપણે એ બી અને સી, અહીંયા આપણે એક્સ લઈએ તો એવું કહી શકાય કે એક્સ જે છે તે 90 કરતાં મોટા છે અને 180 એના કરતાં પણ મોટા છે તેવું આપણે લખી શકીએ। ત્યારબાદ મિત્રો આપણે જોઈશું આગળ એક ખૂણો સરળ કોણ। ખૂણો નંબર 4 સરળ કોણ। મિત્રો સરળ કોણ કોને કહેવાય? તો જે ખૂણાનું માપ કેટલું હોય, 180 અંશ હોય તે ખૂણાને આપણે સરળ કોણ કહીએ છીએ। આમ સરળ કોણની આપણે આકૃતિ દોરીએ તો તેની આકૃતિ જે છે તે એક રેખા જ થશે, કારણ કે એક રેખા જે છે અહીંયા આપણે એ બી અને સી લખીએ તો ખૂણા બીનું માપ જે છે તે આ રીતના દર્શાવી શકાય। તો એ માપ જે છે તે આપણે 180 મળે છે, એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ ત્યાં આપણે 180 લખી શકીએ। ત્યારબાદ આવે છે વિપરીત કોણ। નંબર 5 વિપરીત કોણ। મિત્રો વિપરીત કોણ એટલે કે જે ખૂણાનું માપ શાની વચ્ચે હોય, 180 અને 360ની વચ્ચે હોય તે ખૂણાને આપણે વિપરીત કોણ કહીએ છીએ। મિત્રો ખાસ ધ્યાન રાખજો કે વિપરીત કોણ જે છે તે આપણા માટે નવો શબ્દ છે અને અગાઉના ધોરણમાં વિપરીત કોણ આવેલ નથી। એટલે કે વિપરીત કોણ તો 180 અને 360ની વચ્ચે હોય છે। એટલે કે એવું એની આકૃતિ આ રીતના દોરી શકીએ કે ધારો કે અહીંયા આપણે એ લઈએ, ત્યારબાદ અહીંયા બી અને અહીંયા સી લઈએ તો અહીંયા જે આ ખૂણો બને છે આ ઉપરની બાજુમાં તે ખૂણાને આપણે વિપરીત કોણ કહીએ છીએ। તે મિત્રો ખાસ યાદ રાખજો, તે હંમેશા 180 અને 360ની વચ્ચે હોય છે। આ રીતનું આપેલું ત્યારે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા અંદરનો ખૂણો માપતા હોય છે, જે ભૂલ થાય છે જ્યારે દાખલો ગણવામાં। એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે વિપરીત કોણ હોય તો એ બહારની બાજુની સાઈડ માપવામાં આવે છે। આમ આપણે એવું કહી શકીએ કે અહીંયા જે આપણને લઘુકોણનું માપ આપ્યું છે તે 0 અને 90ની વચ્ચે હોય, કાટકોણ જે છે તે 90 હોય છે, ગુરુકોણ 90 અને 180ની વચ્ચે હોય છે, જ્યારે સરળ કોણ 180 હોય છે અને વિપરીત કોણ જે છે તે 180 અને 360ની વચ્ચે હોય છે। ત્યારબાદ હવે મિત્રો આપણે આગળ જોઈશું
કે કોટિકોણ કોને કહેવાય? કોટિકોણની વ્યાખ્યા જોઈએ તો મિત્રો કોટિકોણ જે છે તે બે ખૂણાઓના માપનો સરવાળો, એટલે કે અહીંયા આપણે એવું લખી શકીએ કે બે ખૂણાના માપનો સરવાળો જે છે તે 180 થાય છે. સોરી મિત્રો, બે ખૂણાના માપનો સરવાળો જે છે કોટિકોણની અંદર 90° થાય તેને આપણે કોટિકોણ કહીશું. જ્યારે આગળ જોઈએ તો પૂરક કોણ. પૂરક કોણ એટલે કે જે બે ખૂણાના માપનો સરવાળો જે છે તે 180 થતો હોય તો બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહીએ છીએ. એટલે કે અહીંયા એવું લખી શકાય કે બે ખૂણાના માપનો સરવાળો 180° થાય છે તેને આપણે એ બંને ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહીએ છીએ. અહીંયા આપણે એવું ધારી લઈએ કે ધારો કે અહીંયા કોઈ એક ત્રિકોણ ABC આપણને આપેલું છે, તેની અંદર ખૂણા એનું માપ જે છે તે આપણને 20° આપેલું છે. જ્યારે ખૂણા બીનું માપ આપણને 70° આપેલું છે. જ્યારે ખૂણા Cનું માપ જે છે 160° આપેલું છે. અહીંયા આપણે જોઈએ તો ખૂણા A પ્લસ ખૂણો B બરાબર કેટલા થાય? તો અહીંયા 20 આપેલા છે અને 70 આપેલા છે, એટલે કે એનો સરવાળો જે છે તે આપણને 90° થઈ જાય. આમ આપણે એવું કહી શકીએ કે ખૂણો A અને B એ કોટિકોણ છે તેવું કહી શકાય. જ્યારે ખૂણો A અને ખૂણો C એ બંનેનો સરવાળો કરીએ તો 120 અને 160 થાય છે. એટલે કે અહીંયા આપણે 180 થાય અને 160 પ્લસ 20 કરીએ તો 180 થાય. આમ A અને C એ બંને ખૂણાઓ જે છે તે એકબીજાના પૂરક કોણ છે તેવું કહી શકાય. હવે આપણે આગળ જોઈએ તો સામાન્ય કોણ, આસન કોણ કોને કહેવાય? આસન કોણ. તો મિત્રો આસન કોણની વ્યાખ્યા જે છે તે ધ્યાન રાખવા જેવી છે કે જો બે ખૂણાઓનું શિરોબિંદુઓ એક જ હોય, એટલે કે આપણે એવું લખી શકીએ કે શિરોબિંદુઓ જે છે તે એક જ છે, એટલે કે તેનું શિરોબિંદુ એક જ હોય. જે બે ખૂણાઓનું શિરોબિંદુઓ એક જ હોય એટલે કે આપણે અહીંયા જોડે જોડે તેની આકૃતિ પણ દોરતા જઈએ કે અહીંયા એક આ રીતના એક કિરણ આપેલું છે, જે કિરણનું નામ છે A અને B. જ્યારે તેમાંથી એક બીજું કિરણ અહીંયા જાય છે તેનું નામ છે B અને C, એટલે કે AB અને BC. બે ખૂણાઓનું પણ અહીંયા મિત્રો જોઈએ તો એક જ ખૂણો થાય છે, તો અહીંયા એક બીજો એક પણ ખૂણો આપણે દોરવો, એક કિરણ દોરવું પડે, જેને આપણે AB C અને અહીંયા D નામ આપી દઈએ. તો આ બંને ખૂણાઓ જે છે તે આપણને અહીંયા દેખાય છે કે ખૂણો ABD અને ખૂણો DBC એ બંને ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એટલે કે અહીંયા ખૂણો AB અને D તેમજ ખૂણો DBC એનું શિરોબિંદુ એક જ જગ્યાએ, એટલે કે કઈ જગ્યાએ છે? B ઉપર તેનું શિરોબિંદુ આપેલું છે. અને એક ભુજ સામાન્ય હોય, એટલે કે તે ભુજ કઈ છે? તો એ BD ભુજ આપેલી છે. આમ કિરણ BD જે છે તેની સામાન્ય ભુજ હોય. અને સામાન્ય ન હોય તેવા ભુજ, એટલે કે સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુઓ હોય, એટલે કે બંને બાજુ હોય તેવા બે ખૂણાઓને આસન કોણ કહેવાય છે. અહીંયા મિત્રો તમને આ ખૂણો ABD જે આપેલો છે અહીંયા ઉપરની સાઈડ, એટલે કે ખૂણો ABD એટલે કે ખૂણો ABD અને DBC એટલે કે આ નીચેવાળો ખૂણો એ બંને કોણ એકબીજાના આસન કોણ છે તેવું કહી શકાય. અને મિત્રો ખાસ યાદ રાખજો કે જો બે ખૂણા આસન કોણ હોય તો તેમના માપનો સરવાળો એ કુલ સરવાળો થતો હોય જે ખૂણાનું એટલા બરાબર હોય છે. એટલે કે અહીંયા એવું લખી શકાય કે ખૂણો ABC, અહીંયા જે ખૂણો A B અને C એના બરાબર એવું લખી શકાય કે આ એટલે કે ખૂણો ABD અહીંયા ઉપરલું થઈ ગયું, ત્યારબાદ પ્લસ
DBC છે તેવું કહી શકાય। એટલે કે DB અને C એટલે કે આ ખૂણો અને આ ખૂણાના માપનો સરવાળો કરીએ તો આપણને ખૂણો ABC મળી જાય। હવે આગળ જોઈએ તો રૈખિક જોડના ખૂણા। રૈખિક જોડના ખૂણા તો રૈખિક જોડના ખૂણા કોને કહી શકાય? તો જે બે આસન કોણ સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે। એટલે કે અહીંયા આપણે એક રેખા દોરીએ તો એક રેખા બનાવે છે તો તેવા ખૂણાઓની જોડને ખૂણાઓની રૈખિક જોડ કહેવાય છે। એટલે કે જો બે આસન કોણ સામાન્ય ન હોય એટલે કે સૌથી પહેલાં તો આપણે આસન કોણ અહીંયા આવી રીતના બંને આસન કોણ છે સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે છે। એટલે કે અહીંયા આપણે ધારો કે A લઈએ, ત્યારબાદ અહીંયા B લઈએ અને અહીંયા O ઉપરની બાજુમાં આપણે C લઈએ છીએ તો અહીંયા એક રેખા બનાવે છે। AB એક રેખા આપેલી છે મિત્રો। એ રેખાની અંદર જે છે તે આપણે એવું કહી શકીએ કે તે ખૂણાઓની જે બંને જોડ આપેલી છે અહીંયા AB અને C, AO અને C, જ્યારે COB એને આપણે એક અહીંયા જે રેખા આપેલી છે એની ઉપર બંને આવેલા છે। તો ખૂણો આપણે અહીંયા જે ખૂણા આપેલા છે અહીંયા જે ખૂણાને આપણે કહીશું રૈખિક જોડના ખૂણા। એટલે કે અહીંયા ખૂણો AOC, ત્યારબાદ અહીંયા બીજો ખૂણો બને છે ખૂણો COB, એ બંનેને આપણે રૈખિક જોડના ખૂણા કહીએ છીએ। પરંતુ મિત્રો ખાસ યાદ રાખજો આપણે ઉપર જોઈ ગયા તે પ્રમાણે ખૂણો AOB એટલે કે એ આખી સીધી રેખા જે છે તેને આપણે સરળ કોણ તરીકે ઓળખી શકીએ। જે આપણે ઉપર અહીંયા ભણી ગયા છીએ કે સરળ કોણ જે છે તે આખી રેખા હોય આમ x જે ખૂણો બને છે આખો તેનો માપ કેટલું હોય છે તો 180 હોય છે। તેવી જ રીતના અહીંયા મિત્રો એવું કહી શકાય કે ખૂણો AOB બરાબર 180 અંશ હોય। માટે આ બંને AOC અને COB એ બંનેનો સરવાળો કરીએ તો આપણને AOB મળે। આમ એવું કહી શકાય કે બે રૈખિક કોણ જોડના ખૂણા હોય તો એ બંનેનો સરવાળો આપણને 180 મળે છે। હવે આપણે આગળ જોઈએ તો અભિકોણો। અભિકોણો કોને કહી શકાય? તો જ્યારે કોઈ સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓ એટલે કે બે ખૂણાઓ જે છે તે એમાંથી જો એક ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવતો હોય તો તેવા ખૂણાઓને આપણે અભિકોણ કહીએ છીએ। એટલે કે અહીંયા આપણે તેની આકૃતિ દોરીએ તો અહીંયા ધારો કે એક કિરણ અહીંયા આપેલું રેખા એક આપેલી છે તેનું નામ આપણે આપી દઈએ કે A અને B એક રેખા આપેલી છે। ત્યારબાદ અહીંયાથી કોઈ એક બીજી જ રેખા અહીંયાથી બીજી રેખા જાય છે આ રીતના તેનું નામ આપણે આપી દઈશું C અને D। આમ AB રેખા અને CD રેખા એ બંને રેખાઓ એક બિંદુમાં છેદે છે જેને નામ આપી દઈએ આપણે O। આમ O બિંદુમાં એ બંને રેખાઓ છેદે છે। આથી આપણને અભિકોણની કુલ બે જોડ મળે। એક જે છે તે અહીંયા AOC એટલે કે અહીંયા એવું લખી શકીએ કે ખૂણો AOC અને બીજી જોડ જે છે તે તેની સામેલી એટલે કે BOD અથવા તો DOB એવું કહી શકાય એટલે કે ખૂણો BOD। ત્યારબાદ એક બીજી જોડ એ રીતના બને કે ઉપરની બાજુમાં અહીંયા આપણે તેને દર્શાવવું પડે એટલે કે AOD અને COB ખૂણો COB। આમ ઉપરલી જોડ અને બંને એક સાઈડમાં જોડ મળે। આમ અભિકોણ હંમેશા એક વસ્તુ ખાસ યાદ આવે અભિકોણ હંમેશા સમાન હોય છે એટલે કે AOC અને BOD એ બંને હંમેશા સમાન હોય છે જ્યારે AOD અને COB એ પણ સમાન હોય છે। આ મિત્રો ખાસ યાદ રાખજો ઘણા દાખલાની અંદર તેનો ઉપયોગ કરવાનો આવે છે। મિત્રો આપણે હવે જે શીખ્યા છીએ તેનું ફટાફટ રિવિઝન કરી લઈએ જેથી કરીને આપણને ખૂણાઓ અને તેના માપની ફરીથી આપણને ખ્યાલ આવી જાય। તો મિત્રો સૌથી પહેલાં ચેપ્ટરનું નામ જ છે રેખાઓ અને ખૂણાઓ।
એની પહેલાં જ શરૂઆત કરીએ તો રેખાખંડ જે છે તે બે અંત્યબિંદુઓવાળા રેખાના ભાગને આપણે રેખાખંડ કહીએ છીએ. અહીંયા એ રેખાઓના અંત્યબિંદુઓ જે છે તે એ અને બી આપણને આપેલા છે. ત્યારબાદ જોઈએ તો કિરણ, એટલે કે એક જ અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને આપણે શું કહીએ છીએ? કિરણ કહીએ છીએ. આમ કિરણને આપણે આવી રીતના દર્શાવી શકાય કે ઉપરની તરફ એક એરો કરવામાં આવે છે અને એ બી લખવામાં આવે છે. જ્યારે અહીંયા જે આપણને આપેલું છે તે એ બી રેખાખંડ છે, જ્યારે અહીંયા એ બી એ એક રેખા આપેલી છે. ત્યારબાદ આપણે જોઈ ગયા કે સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ, કે જ્યારે કે કોઈ એક રેખા આપેલી હોય અને એ રેખા ઉપર 3 કે 3થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો આપણે એવું કહી શકીએ કે તે બધા જ બિંદુઓ સમરેખ બિંદુઓ છે. પરંતુ જો તે એવી રીતના ના આપેલા હોય કે 3 કે 3થી વધારે બિંદુઓ ના આપેલા હોય પરંતુ અલગ અલગ રીતના આપેલા હોય, એક અહીંયા આપેલું અને અહીંયા આપેલું, આ રીતના હોય તો તેને આપણે અસમરેખ બિંદુઓ કહીએ છીએ. ત્યારબાદ જોઈએ તો ખૂણાઓ, બાજુઓ અને શિરોબિંદુઓ, એટલે કે જ્યારે અંત્યબિંદુઓ, સામાન્ય અંત્યબિંદુ અહીંયા કોઈ એક આપેલું છે એ છે બી, એ બે કિરણોનો ઉદ્ભવ થાય ત્યાંથી, એટલે કે અહીંયાથી એક કિરણનો ઉદ્ભવ થાય છે જેને કહીએ છીએ આપણે એ બી અથવા તો બી એ, અને અહીંયાથી જે કિરણ ઉદ્ભવે છે તેને નામ આપીશું આપણે બીસી. આમ બી એ અને બીસી જે આપેલા છે તે બંને કિરણોનું ઉદ્ભવ બિંદુ જે છે તે એક જ અંત્યબિંદુ હોય છે, એટલે કે ત્યાં બી પર છે. આમ બી પર એક અંત્યબિંદુ આવેલું છે અને એને આપણે શિરોબિંદુઓ પણ કહીએ છીએ, ખૂણાનું શિરોબિંદુઓ. જ્યારે આમ આ રીતના એક આકૃતિ બને છે, એમ જે અહીંયા વચ્ચેવાળો જે ખૂણો બને છે તેને આપણે ખૂણો એબીસી તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ તો ખૂણાના પ્રકાર. મિત્રો, ખૂણાના પ્રકાર જે છે તે કુલ 5 પ્રકારના હોય છે. સૌથી પહેલાં લઘુકોણ, જેનું માપ 0 અને 90ની વચ્ચે હોય છે, એટલે કે અહીંયા એ બી અને સી જે આપેલું છે તે લઘુકોણનું માપ હશે. ત્યારબાદ કાટકોણ, એટલે કે જેના માપનો સરવાળો અથવા તો ટોટલ જે છે, એટલે કે કાટકોણ જે છે તે 90 અંશનું હોય છે, જેને આપણે આવી રીતના દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ ગુરુકોણ, એટલે કે 90થી 180ની વચ્ચે જે માપના ખૂણાઓ આપેલા હોય છે એ બધાને આપણે ગુરુકોણ કહીએ છીએ, એટલે કે 90 x < 180 છે તેવું કહી શકાય. અહીંયા જે x આપેલું છે તે x બરાબર એ 90 કરતાં વધારે અને 180 કરતાં ઓછું માપ આપેલું છે તેવું કહી શકાય. ત્યારબાદ સરળ કોણ. સરળ કોણ જે છે તે 180 હોય છે ખૂણાનું ટોટલ માપ, એટલે કે અહીંયા ખૂણો બી જે આપેલો છે, એટલે કે એ બી અને સી એ ત્રણેય બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય છે. આમ એક જ રેખા પર આવેલા હોય છે અને આમ અહીંયા જે ખૂણો બને છે આ બી, તેને આપણે 180 છે તેવું કહી શકીએ. ત્યારબાદ વિપરીત કોણ. વિપરીત કોણ જે છે તે એ ખૂણાનું માપ 180 અને 360ની વચ્ચે હોય છે, એટલે કે અહીંયા એ બી અને સી આપેલા છે તેની વિપરીત, એટલે કે બહારની બાજુ. મિત્રો ખાસ યાદ રાખજો, ફરીથી કહું છું તમને કે અંદરની સાઈડ અહીંયા લેવાની નથી, પરંતુ બહારની સાઈડ હોય તેને આપણે વિપરીત કોણ કહીએ છીએ, જે 180 અને 360ની વચ્ચે હોય છે. ત્યારબાદ જોઈએ તો કોટિકોણ, એટલે કે બે ખૂણાના માપનો સરવાળો જે છે તે આપણને કેટલો મળે છે? 90 થતો હોય તો એ બે ખૂણાને આપણે એકબીજાના કોટિકોણ છે તેવું કહીએ છીએ. ત્યારબાદ જોઈએ તો પૂરક કોણ. પૂરક કોણ એટલે કે બે ખૂણાના માપનો સરવાળો જે છે તે આપણને 180 મળે તો તેને આપણે એકબીજાના પૂરક કોણ કહીએ છીએ. અહીંયા ધારો કે એક આકૃતિ આપી છે, તેની અંદર એનું માપ 20 છે, બીનું માપ 70 અને સીનું માપ જે છે તે 160 છે. આમ આપણે એવું કહી શકીએ કે અહીંયા એ અને બી તે બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને કેટલો મળે છે? 90 મળે છે. જ્યારે અહીંયા બી અને સી એ બંનેનો સરવાળો કરીએ તો આપણને 180 મળે છે. આમ એ અને બી એ બંને એકબીજાના પૂરક કોણ છે, જ્યારે એ અને સી એ બંને એકબીજાના એ અને બી જે છે તે એકબીજાના કોટિકોણ કહીએ છીએ, જ્યારે એ અને સી એ બંને એકબીજાના પૂરક કોણ છે તેવું કહી શકાય. ત્યારબાદ આપણે શીખી ગયા આસન કોણ, એટલે કે શિરોબિંદુઓ તેનું એક જ હોય અને એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુઓ હોય તેવા બે ખૂણાને આપણે આસન કોણ કહીએ છીએ. એટલે કે અહીંયા એ બી ડી અને ડી બી સી એ બંને એકબીજાના આસન કોણ છે અને એ બંનેનો સરવાળો જે છે તે એક મોટો ખૂણો બનતો, એટલે કે એ બી સી એના બરાબર છે. ત્યારબાદ રૈખિક જોડના ખૂણા જોઈ ગયા.
રૈખિક જોડના ખૂણા એ આપણે એવું કહી શકીએ કે જો બે આસન કોણ સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે છે, એટલે કે AOB એક રેખા બને છે, તો તેવા ખૂણાઓની જોડને રૈખિક જોડ કહીએ છીએ. એટલે કે અહીંયા AOB એક રેખા છે, તેનો આપણે ઉપર જોઈ ગયા તે પ્રમાણે સરળ કોણ જે છે તેનો ટોટલ જે છે તે 180 થાય. આમ AOC અને COB એ બંને એકબીજાના એ રૈખિક જોડના ખૂણા છે તેવું કહી શકે, અને બંનેનો સરવાળો જે છે તે 180 થાય છે. ત્યારબાદ આપણે જોઈ ગયા અભિકોણ, એટલે કે સામાન્ય શિરોબિંદુઓ ધરાવતા, એટલે કે અહીંયા સામાન્ય શિરોબિંદુઓ O ધરાવે છે. બે ખૂણાઓ, જો એક ખૂણાનું દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવતો હોય, એટલે કે અહીંયા રેખા બને છે AB અને CD, તો તેવા ખૂણાઓને આપણે અભિકોણ કહીએ છીએ. એટલે કે અભિકોણ જે છે તે સામ સામે હોય છે અને તે બંને સરખા હોય છે, એટલે કે AOC અને DOB એ બંને એકબીજાના અભિકોણ કહેવાય છે, એ બંને સરખા હોય છે. જ્યારે AOD અને COB એ પણ સરખા હોય છે. આમ AOD બરાબર COB તરીકે લખી શકાય છે. તો મિત્રો આપણે આજના લેક્ચરમાં આટલે સુધી જ રાખીએ, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીશું ત્યારે સ્વાધ્યાય 6.1ની આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.